જય હિન્દ, જય શ્રી રામ. હવે મારે આજે વાત કરી છે ક્રિષ્ના પટેલની, જે કીર્તિ પટેલની માં કહેવાતી એક સમયમાં. એના બેના પાછા અંગત ઝઘડા થયા હતા. એટલે મારે એ કહેવાનું છે ક્રિષ્ના પટેલને કે ક્રિષ્ના પટેલે જે કાલે પોતાનું બયાન આપ્યું છે, પોતાનો ઈગો અને પોતાનો પાવર કે હું કંઈક છું, મારી ઉપર બધું છે, તો એના માટે વાત કરવી છે. અને સરદાર ધામ અને નાગલધામના જે પ્રમુખો છે, ઉપપ્રમુખ છે અને ત્યાંના કાર્યકર્તા છે, બધાને કહી દઉં છું અને ભાજપ સરકારને પણ કહું છું કે ધ્યાન રાખજો, મારી અડપડે ચડતા નહીં, નકર પાટલુંગ ઢીલા થઈ જશે, પાટલુંગમાં મૂતરણું આવી જશે તમારું. હા જી હા મિત્રો, બધાને એ જ કહેવા માગું છું, કોઈ પણ મારો વિરોધ કરશે, મારા વિડીયો બનાવી નાખશો, મને કાંઈ ફરક નહીં પડે, પણ ધ્યાન રાખજો, જો પછી તમારી સહનશક્તિ હોવી જોઈએ. અને તમે બધા પૈસા રૂપિયા ખાઈ ગયા છો, ખજૂરભાઈએ તમને પૈસા આપ્યા છે, બધાને આપ્યા છે ઘરે 5-5, 10-10 હજાર રૂપિયા, ઠીક છે ને ખજૂરભાઈએ. અને મકાન બનાવે છે ધાબાવાળા, તો એમાં શું પતરાવાળાની જરૂર છે? એ તો બધાય બનાવી શકે. દો પૈસા મને, હું બનાવી દઉં. જે મિત્રો પૈસા દો મને, હું બનાવી દઉં. એટલે બધા જી સરદાર ધામવાળા ને ખોડાલ ધામવાળા છે ને પટેલ, બધાને કહી દઉં છું, ધ્યાન રાખજો, નકર પાટલુંગમાં પૈસા બોયો જાહે. હા, અને ભાજપ સરકારને પણ કહું છું, જી આ મિત્રો, આ હું નથી બોલતો, આ બોલે છે ક્રિષ્ના પટેલ. પટેલ સમાજને પોતાના સમાજને ટાર્ગેટ કરી અને હાલવા વાળી અને પોતાના ભૂખી, જે કહેવાય છે ને રૂપિયાની ભૂખી ને વ્યુઅરની ભૂખી, એ પોતાને સમાજને ટાર્ગેટ કરી અને કાલે વિડીયોમાં જાહેર કરી દીધું કે હું પટેલ સમાજથી કંઈક છું, મારા પટેલ સમાજ મારી પાસે કાંઈ દારીઓ ન આવે, બધાને પેશાબ કરાવી દે. ખજૂરભાઈના જેટલા ચાહકો છે ને એ બધાને પાટલુંગમાં પેશાબ કરાવી દે છે. જે આ મિત્રો, આજ એને કાલે વિડીયો મૂકેલો, અપલોડ કરેલો છે, તમે ન જોયો હોય ને તો એકવાર એ જોઈ લેજો અને મને કહેજો કે સાચું છે કે ખોટું છે. એનો ઈગો અને એનો હટ, બરોબર મિત્રો? તો તો તારા જેવી કેટલી ગઈ ને કેટલી આવી. અને તું શું ધંધો કરતી રાજકોટમાં અર્ટિકામાં શું આવી હતી ને, જ્યારે ટિકટોકનું સેલિબ્રેશન ચાલુ હતું ત્યારે તું પેલા જો, એટલે ખોટા મૂતરણા કરવાનું રહેવા દે. પેશાબ થઈ જાય તારે, તું લેંઘી બદલાઈ લે બીજાને કેમાં, અને બધાને ખજૂરભાઈના ચાહકોને તું એમ કહેશો કે પાટલુંગમાં પેશાબ થઈ જાય, તો આ તારી મર્યાદા ન કહેવાય. હાલી હું નીકળીશો, શરમ રાખ, શરમ. તો જે મિત્રો બધાને ચેલેન્જ આપતી ક્રિષ્ના પટેલ, જે લુખ્ખી 5,000 રૂપિયા હાટવું થાય અને વિડીયો બનાવે છે, અને તું એમ કહે છો વ્યૂ 56 નથી, તો વિડીયો શું કામ બતાવે? જગમરાવો બનાવો છો? એટલે બધા એ જ બનાવે છે. એટલે શાંતિ રાખજે ક્રિષ્ના પટેલ, બરોબર? આ તને ખુલ્લી ચેલેન્જ છે. એવી તું હોશિયારી મારતી હોય ને કે ઘરમાં આમ તો પેલા જોઈ લે તારા કાંડ શું છે ને, તારા ઘરવાળાને સામે 2 ઇંચ જવરાવી લે, બેયને ભગવાન પાસે બેન જો પૂછી સાચું કહેજે શું છે શું નહીં. ધીરે ધીરે રોક, તારી પણ પોલ ખુલશે ને પ્રૂફ સાથે આવશે. એટલે ખોટી રીતે હોશિયારી મારમાં. અને ખજૂરભાઈના ચાહકો જે પણ હોય એ બધાને પણ કેવું છે, આ જોઈએ આના માટે, આવા જેને કહે છે ને સરદાર ધામ, નાગલધામ, અને સરકારને પણ કહે છે ખોખલી છે, ઓલી છે, હવે ઘરે ભેતી થા શિવલી, હું હાલી નીકળી છો, શાંતિથી બે. અને ન બેહાતું હોય ને તો આવી જાય, બહુ હોશિયારી મારે ને અને પીસ ટુ પીસ બધી વસ્તુ ખોલીને રાખી દઈશ, બધી વસ્તુ તારી ખોલીને સામે રાખી દે. પછી તું જવાબ દેજે કે તું કેટલી ચરિત્ર છો, હરિચરિત્ર છો, જે પણ હોય. વધારે નથી બોલવું, કેમ કે તારા જેવા નથી. કોકના પેશાબ કરાવી દો ને, નાગલધામ વાળાને, સરદારધામ વાળાને, ભાજપ સરકારને, એમાંય ભૂપેન્દ્ર પટેલ જ છે, એને તું કહીશો લે બોલે હું તો આમ કરી નાખું તેમ કરે. તારા જેવી કેટલી ગઈ કેટલી આવી. એટલે ક્રિષ્ના પટેલ ખોટી રહેવા દે, બરોબર? અને બધા હરખા ન હોય, શાંતિથી ઘર લઈને બેઠી છો, બે પેલા DNA ટેસ્ટ કરાવી લેજે ઘરે જઈને, બરોબર? એટલે હોશિયારી ન મારતી, પેલા ઘરે કહેજે કે છોકરાઓનું બધાને DNA ટેસ્ટ કરાવી લે, ખબર પડી જાય. એટલે ખોટી રહેવા દેજે. અને મિત્રો જાજે શેર કરજો વિડીયો, ત્યાં સુધી પહોંચે. અને
ખજૂરભાઈને બધા સપોર્ટ કરે છે અને સપોર્ટરને પણ છે ભાઈ આવીને મગજમાં લેવું નહીં. આ પોતાના વ્યૂ છાપવા હાટું ખજૂરભાઈએ પૈસા ન આપ્યા એટલે બસ એ હાલી નીકળી છે.